આજનો વિડીયો ગુજરાતીમાં એક્સપ્લેન કરું છું, ગુજરાતીમાં સમજાવવાની કોશિશ કરું છું કે આપણી જે બાપ દાદા આપણે ખુદ ખેતી કરે છે, હું ખુદ ખેતી બેકગ્રાઉન્ડમાં રહું છું. તો મિત્ર, જે લોકો ખેતી કરે છે ને તો પૂરેપૂરો ખબર છે કે જ્યારે ખેતીનું નિયંત્રણ કરવા જઈ રહ્યા છે, આપણે વરસાદની સિઝન આવતી, જે મોસમ હતી, એના હિસાબે આપણે ખેતરની અંદર જે બીજ નાખીએ છીએ ને ખબર પણ આપણને નથી હોતી કે કાલે જઈને ઉગશે, 5 દિવસની અંદર ઉગશે કે નહીં, પણ તો બી એને પૂરેપૂરી મહેનત કરીને ઉગાડે છે. ઉગાડ્યા પછી એને કોઈ આપણને પૂરેપૂરું એક્સપ્લેન નહીં હોતું, આપણો પણ વિશ્વાસ સ્ટ્રોંગ હોય છે, એની અંદર આપણે રિસ્ક લઈને કામ કરે છે અને એ મોટું થાય છે. મોટા થયા પછી એની આપણને ખબર નથી હોતી કે મોટું થઈને એ 99% 100% એ આપણને ફળ આપશે કે નહીં, છતાં બી આપણે મહેનત કરે છે અને એક દિવસ એનું રિઝલ્ટ આપણને આની સામે હોય છે. એવી જ રીતે આપણી જિંદગીમાં કોઈ કામ કરીએ છીએ ને તો એની અંદર શક નહીં કરો અને નિરંતરિત એ કામ કરતા રહો. એક દિવસ આ ખેડૂતોને આપણે બધાને જેવી રીતના જમીનમાંથી ઉગેલું બીજ, એક સામાન્ય બીજ એક મોટું વિશાળની અંદર આપણને એક ફળ આપી શકતું, એવી જ રીતે આજના કામથી આપણને આવનારા સમયમાં મોટું વિશાળ ફળ મળશે. પણ આના માટે પહેલેથી મહેનત કરવી બહુ જરૂરી છે. બસ આજના વિડીયોથી એક જ વસ્તુ કહું કે જે આપણે ખેડૂતના પુત્ર છે એટલે આપણને એ તો ખબર જ છે કે કઈ રીતના આપણે મહેનત કરીએ છીએ. એવી જ રીતે આજના સમયમાં પોતા પર મહેનત કરશું તો આવનારા સમયમાં એનું ફળ બી આપણને જરૂરથી મળશે.